વડોદરામાં કોર્પોરેશન ચૂંટણી બાદ હવે મતગણતરીની તૈયારી હાથ ધરવામાં આવી છે. શહેરના પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી છે, જ્યાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈને ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાની પોલિટેકનિક કોલેજ ખાતે કોર્પોરેશન ચૂંટણી માટે મતગણતરી યોજાઈ રહી છે. મતગણતરી કેન્દ્ર પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને. સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલા ઈવીએમ મશીનો પર સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા જળવાઈ રહે તે માટે દરેક સ્તરે સાવચેતી અપાઈ રહી છે. આ ચૂંટણીમાં કુલ 53.34% મતદાન નોંધાયું છે, જ્યારે 74 બેઠકો માટે 258 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ ચૂક્યું છે. મતગણતરી કેન્દ્ર પર કયા વોર્ડની મતગણતરી કયા રૂમમાં થશે તેની વિગતવાર માહિતી દર્શાવતા બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે, જેથી પ્રક્રિયા સરળ અને સુવ્યવસ્થિત બની રહે. આ ઉપરાંત પોલિટેકનિક ખાતે જનરેટર, મેડિકલ ટીમ અને ફાયર વિભાગની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેથી કોઈપણ એમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવામાં સરળતા રહે.